હું મને શોધું છું, કેમ કે મારે મને બદલવો છે. મારે મને ઘડવો છે. મને હું જે છું એ નથી ગમતો, તો ગમતો હું બનાવવા માટે મારે બિલકુલ બદલાવવું પડશે. તૈયાર છું? સતત બદલાવા માટે. પણ બદલાવવું એટલે બહારથી નહીં. મારી હેરસ્ટાઈલ, મારી ફેસ બ્યુટી, મારું ડ્રેસિંગ, મારું એક્સટર્નલ એપિયરન્સ બદલવાની વાત નથી. દુનિયાને આંજી દેવા માટે બ્રાન્ડેડ કપડા અને જાત જાતના વાહનો, ના, આ બદલાવાની વાત નથી કરતો. હું અંદરથી બદલાવાની વાત કરું છું. હું સાવ નવો નક્કોર બની જવા માંગુ છું. હા, જે ગમતો તો એવો ના થઈ શક્યો, જીવન વેડફાયું, મંજૂર. પણ હવે સમાજની વાત સાંભળવાનો સમય નથી. હવે હું મને સાંભળીશ, મને જોઈશ, મને તપાસીશ, ચકાસીશ, મારી ભૂલો શોધી કાઢીશ અને સુધારીશ. અંદરથી બદલાઈશ. અંદરથી બદલાવો એટલે સ્વભાવ બદલવો. મારી પ્રકૃતિ બદલાઈ જવી જોઈએ. હું મારા ગુસ્સા ઉપર લોભ, લાલચ, મોહ, કેટલી બધી વસ્તુઓ છે જે મારે બદલવી પડશે, કેમ કે એ સીધી મારી જોડે દુશ્મનાવટ કરી રહી છે. આ બદલવું પડશે. મારી આદતો બદલવી પડશે. મારા વ્યસનો બદલવા પડશે. એ શું, હું દોડીને સિગારેટ તરફ જતો રહું, દારૂ તરફ જતો રહું? એક ચાની ચુસ્કી મારું આખું વ્યક્તિત્વ બદલી કાઢે, મને અસ્ત વ્યસ્ત કરી કાઢે. એ નાનકડો મોબાઈલ, એની શું ઓકાત કે મને દિવસે બેસવા ના દે, રાત્રે મોડા સુધી જવા. અરે છોડો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ. તમારી બ્લુ ટિક, તમારું સબસ્ક્રાઇબિંગ અને શેરિંગ, આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ. એ મોબાઈલ રાજ કરે મારી પર. ટીવી મને ગુલામ બનાવી દે. આ સિરિયલ તો જોવી જ પડે, આ પિક્ચર તો જોવું જ પડે. નો, આ મારી ટેવો છે. આ હું બદલીશ. હું રાત્રે 12, 1, 2 વાગ્યા સુધી જો જાગતો હોઈશ તો હું સવારે તાજો કેવી રીતે હોઈશ? વહેલો ઉઠી કેવી રીતે જઈશ? હું થાકેલો જ રહીશ. નહીં, મારી આદતો તો મારે બદલવાની છે. મારે વ્યસન ઉમેરવું છે, પણ વાંચનનું. મારે વ્યસન ઉમેરવું છે, મારી સાથે બેસવાનું. I want to meditate myself. પુસ્તકો મારા મિત્ર બનશે.
જો હું મારી આદતો બદલીશ તો જિંદગીની દિશા બદલાઈ જશે, અને દિશા બદલાય તો દશા બદલાઈ જશે. નવું ઉમેરતો જઈશ. જે રંગ જિંદગીના કેનવાસ પર ઉમેરવાના છે, સુંદર બનાવવા જિંદગીને, એ ઉમેરતો જઈશ. મને સંતોષ થવો જોઈએ કે વાહ, શું જીવી રહ્યો છું, કમાલ છે. આ આ આત્મસંતોષ. હા, ભલે ગમે તેટલું સતત કામ કરવું પડે તો હું કરીશ. હું ક્યાંય અટકીશ નહીં, ક્યાંય રોકાઈશ નહીં. સતત સતત નવું નવું ઉમેરતું જઈશ, શીખ્યા કરીશ. હવે હવે મને કહો, હું મારા સ્વપ્નનો હું બની શકીશ કે નહીં?